વજન પણ ગમે ત્યારે આવીને તમે ચેક કરી શકો. હા, અને ગમે ત્યારે આવીને તમે અમારા જે પ્રભુજી તમામ પ્રભુજીના રિપોર્ટ કરી શકો. હા, સમજાવે કોઈ પણ સાબિત કરી બતાવે કે આને એક ઘરની ટીકડી કે માનસિંગની દવા એક ટીકડી આપે તો 5 લાખ ઇનામ આપું તમને. હા, અમરજી જય માતાજી રામજી. આજે ઘણા પ્રશ્ન આવે છે અમારે આશ્રમ સંસ્થામાં કે ભાઈ આ લોકો એટલું બધું વાસરે છે અને કે એમાં ઘેરની દવા ખવડાવે છે, એવા પ્રશ્ન ઘણા આવ્યા. અને આજ પણ બાટલો ચડાવવા ગયો તો મને પોતાના મજાને માટે ત્યાં પણ અમારા ડૉક્ટર સાહેબ યશવંત ટોળિયા છે એને મને વાત કરી. આ રીતે એ ખાસ સંદેશો આપવા માગું છું કે અમારે આ રસોઈ જે બને છે એ રસોઈની પણ લેબોરેટરી આવીને કરાવો. પછી આ તમામ જગ્યા પણ બોલી છે તમે આવીને અને બધાની લેબોરેટરી કરાવો. એક પણ કેસની અંદર એવું નીકળે એક પણ વ્યક્તિમાં કે આ લોકો દવા આપે છે ખવડાવે છે ઘેરની ટીકડી તો 5 લાખ રૂપિયા ઇનામ આપવું. હા, તમારા ખર્ચા આવો તમારે ગમે એ વ્યક્તિ હોય અને લેબોરેટરી કરાવો, બધાને રિપોર્ટ કરાવો તમારે. અને ગમે ત્યારે જો 11:30 થી 11:45 ગળામાં અમારી પંગત પડી જાય અહીંયા. હા, અને રસોઈની પણ તમે લેબોરેટરી કરાવો કાયમ માટે ગમે ત્યારે આવવાની છૂટ છે અહીંયા. હા, અને સાંજે 6:30 અમારી પંગત પડે છે ગંગડી આશ્રમમાં પ્રભુજીની. હવે વિચાર કર્યો આ 80 લેડીઝ છે. હવે અમુક ગરગરાઓ પણ અહીંયા દીકરીને મૂકી ગયા છે, નાની ઉંમરની દીકરી કાંઈ બેઠી છે, રાવણ ફળીએ બેઠી છે. ઘણી દીકરીઓને અહીંયા ગરગરાવ છે મૂકી ગયા છે અહીંયા. તો ઘરે હસવાથી નહીં હોય, ઘરે કાંઈ પણ તકલીફ આપતી છે તો અહીંયા આશ્રમમાં મૂકી જતા હોય ને તો કદાચ અહીંયા મૃત્યુ થતું છે પ્રભુજી. તો એનો મતલબ તો એવો નથી કે અમે એને મારી નાખતા હોય કે એ દવા લઈને એનું મૃત્યુ કરતા, એવું નથી. કંઈ એવું નથી ભાઈ એક મૃત્યુ થાય તો અમને 5 લાખ રૂપિયા આશ્રમમાં મળશે એવું કશે નહીં. જે આ સંસ્થા અમે ચાલુ કરી દયાળુ અમે એક સેવા માટે પૈસો બનાવવા નથી. પૈસો બનાવવો હોય તો આજે હું રામમંડળ રમવા જાઉં છું ગામડે ગામડે, પોતે ભગવા ઉતારી અને નાસું છું, લોકોને સામે ભીખ માગું છું, કોઈ હું ન કરતો. અહીંયા મેંદડા તાલુકાની જુનાગઢ જિલ્લોની પણ આખા ગુજરાતમાં પૂછ લેવાનું કે કોઈ પણ વ્યક્તિ એમ કહી દે કાલ 3 વર્ષ પૂરા થાય છે આ સંસ્થાના ચાલુ કરીને, એક વ્યક્તિ હું બતાવીને દાખલો કે આજે અમારી પાસે આવીને વિનંતી ફાળો માગ્યો આ સંસ્થા માંગી કે પ્રભુજીમાં, એક વ્યક્તિ એવો દાખલો બતાવી દે. હા, તો દયાળુ જો મારા પૈસો બનાવવો હોય તો હું સરકાર તરફથી ગ્રાન્ટ પણ મંજૂર કરાવી શકું. મારે ટ્રસ્ટ છે કાયદેસર, સરકાર તરફથી ગ્રાન્ટ પણ મંજૂર કરાવી શકું. સરકાર તરફથી આનો ખર્ચો પણ દર મહિને હું લઈ શકું. હા, પણ એ મારે નથી કરવું. હું પોતે રમવા જ આવું છું, ત્યાંથી જે કાંઈ સમાજ મને સાથ સપોર્ટ આપે છે એ આ લોકો માટે હું વાપરું છું અને આ સેવા કરી છે. સેવા માટેનો અમારો પ્રભુનો ધર્મ છે, એ માટે અમે આ એક સેવાનું ક્ષેત્ર ઊભું કર્યું છે. એટલે કોઈ પણ લોકો જે વાતો કરતા હોય ખોટી વાતો બંધ કરી ખરેખર. અને અહીંયા જે કાંઈ સ્થિર થઈને રહી છે એ એક પ્રતાપ અહીંયા ગંગડીના પીલનો છે, અડદના પીલનો અને મા ગેલનો પ્રતાપ છે. એને લીધેથી અહીંયા બધા શાંતિથી રહી છે. આ ભૂમિમાં આવે છે ગમે એવો કદાચ હાકળ બનીને લાવ્યા હોય, હમણાં તમે વિડીયો જોયો છે મેં મૂક્યો હતો, એના પરિવારવાળા પોતે એને બાંધીને લાવ્યા હતા. પલંગ હોતો લાવ્યા હતા ટેમ્પામાં નાખી. હા, આપણે ગુંદાળા ગામ ગોંડલ પાસે ત્યાંથી લાવ્યા હતા. તો એ વ્યક્તિ હાલો તમને બતાવું એ વ્યક્તિનો સૂટો છે. લાવ્યા હતા તો એની દશા આવી હતી બધી. એના કારણે મેં રોજાનું ડ્રેસિંગ કરી છે 2 ટાઈમ. જોઈ લો હાથની દશા. આજે છતાં અમે એનું ડ્રેસિંગ રોજ કરીશું અને સેવા કરી છે. તો અમે એના પરિવાર પાસે એમને કીધું કે અમને લાખ રૂપિયા દેતા હતા. અને કોઈ પણ વ્યક્તિ ઘરગરાવ મૂકી દેશે, કોઈ પણ વ્યક્તિની તપાસ કરી લેવાની છૂટી. અહીંયા અમારી પાસે કાગળીએ પણ પ્રૂફ છે. અહીંયા આવીને તમે ફોન કરીને પૂછ લેવાની છૂટી કે અમે કોઈ 5 રૂપિયા માગ્યા ઘરગરાવ મૂકી જાય એને પણ એમ જ કીધું મૂકી જાઓ, ખાલી પુરાવા ખાલી કે લેતા હો, એક એના દાખલા, એના સરકારી પુરાવા અને એક ગ્રામ પંચાયતનો દાખલો લખાણ, એટલું ખાલી એમ પુરાવા માગ્યું છે. લુગડાની જોડણી પણ અમે નથી કહેતા કોઈને કે ભાઈ તમે લુગડાની જોડણીને લેતા હો ઘરગરાવ હોય કોઈ પણ વ્યક્તિ. તો ખરેખર આવી જે વાતો કરો છો, ખરેખર એ વાતો તમારે હું એમ કહું છું કે હિન્દુના સંતાન હોય તમે તો આવી વાતો તમારે મોઢે ન છો. હા, હું તો કહું મુસલમાન હારા સમજી એ લોકો પણ સપોર્ટ આપે છે. મેં પહેલાં પણ કીધું અને આજ પણ કહું છું. તો તમારા અમે હિન્દુત્વમાં હોય અને હું તો કહું તમારા માણસો અહીં મૂકી ગયો 2 મહિના તો તમને ખ્યાલ આવે
કે આ સેવા કઈ રીતે થઈ રહી થાય. હા, આ લોકો માટે કેટલી મેં વ્યવસ્થા કરેલી છે, બધા માટે પલંગો, ગાડલા, અને હજી મેં હમણાં જ 2 દી પહેલાં મેં 365 ગાડલા બનાવવા નાખ્યા લેડીઝો માટે, સમજી લો. હા, અને 29 તારીખે 60 ગાડલા એક આવી જવાના છે. એક ગાડલું 1600 રૂપિયાનું છે. પછી અહીંયા જ્યાં બાકડા ગોઠવા છે ત્યાં મેં રાજકોટ જઈ અને લોખંડ લખાઈ આવ્યો છે. રાજકોટ લોખંડ લખાઈ આવ્યો છું. અને પાછમ લાભ પાછમ કે 8મ દિવસે લોખંડ ભરવાનું છે રાજકોટથી. અહીં 150 ફૂટનો શેડ મારવાનો છે, 150 બાય 50 સ્પેશિયલ આપણું બધું બેહવા માટે, સમજી લો. જો અમારી કાંઈ એવી ગણતરી હોય કે અમારે દુઃખી કરવા તો ઓટો મોટો શેડ હું કામ બનાવી બેહવા માટે, હું ખર્ચો હું કામ કરી. એ ખર્ચો શેડનો ખાલી 12 લાખનો 10 થી 12 લાખનો ખર્ચો ખાલી શેડ આવી ઉભો થાય ને એમાં આવવાનો છે, સમજી લો. અને એ પૈસા ક્યાંથી આવવાનું છે કે અમે રામામણ રમવાના છીએ. 23 તારીખથી રામામણ ચાલુ થાય છે. અટાણે તો મજા નથી, તાવ આવે છે, છતાંય અમે 23 તારીખે અહીંથી ટેમ્પો લઈને નીકળી જવાનું છે રમવા માટે. દિવાળી અમે અમારા આશ્રમને જ કરવાના, સમજી લો. હળંગ પ્રોગ્રામ છે, 1 મહિના સુધી અમે ખેવાના છીએ. કદાચ અમે રમતા હોય ત્યારે અમને મજા ન હોય. ઘણી બધું એવું બને છે કે અઠવાડિયું તાવ આવતો હોય, મજા ન હોય, કોઈ દિવસે બાટલો ચડાવીને સાંજે મેં પાત્ર પહેરેલું હોય છે. મેં પણ એવી રીતે પાત્ર ઘણી બધી પહેરેલું છે. અમારા બીજા સભ્ય છે એને પણ એવી રીતે ઘણી બધું પાત્ર પહેલા છે. દિવસે અમે બાટલા ચડાવી અને સાંજે પાછા અમે રમાડીએ. તો આ રીતે અમે આ સેવા કરીએ છીએ. તો ખોટી અમારા આશ્રમની વાતો ન કરો, ખોટી બદનામી ન કરો. ખરેખર તમે હિન્દુના સંતાન હો અને તમારામાં હિન્દુત્વ હોય થોડું ઘણું, અને ભેખને માનતા અને સેવાને માનતા હોય તો આવી ખોટી વાતો કરી અને આ આશ્રમને, આ સંસ્થાને બદનામ ન કરો. તમારે જે કાંઈ દુખાવો હોય, કાંઈ તકલીફ હોય અમારી પ્રત્યે, તો અમારી હામાં વયો વાલા તમારે આ દરવાજા ખુલ્લા છે, અમે ક્યાંય તાળું ન મારતા. હા, કોઈ પણ વ્યક્તિને કહું છું, જે કાંઈ વાતો કરી રહ્યા છે કોઈ પણ વ્યક્તિ, એટલે બધાને કહું છું કે તમને કાંઈ પણ દુખાવો હોય, કાંઈ પણ તકલીફ હોય અમારા બાબત નહીં, તમે અમારી સામે બી આવો. હા, પણ ખોટી આવી પાછળથી વાતો કરીને અમારી બદનામી કરો છો, એક ખોટું તમે કરી રહ્યા છો. હા, અમે તો નહીં કાંઈ તમને કહી, પણ ઈશ્વર તમને નહીં છોડે, સમજી કુદરત. હા, આનો સજા તમને કુદરત આપે. એટલે જે અહીં સેવા થઈ રહી છે સમજી લો, બસ 250 ઉપરની સંખ્યા છે, સમજી લો, વિચાર કરી લો. તો અમે આને હાસવી શું કામ હાસવી છીએ? એની સેવા કરવા માટે. રોડ ઉપરથી રખડતા હોય, બેસેલા કચરા પેટીમાં ગંદવાડો ખાતા હોય, હેઠવાડો ખાતા હોય, આજે એને ન ખાવું પડે અને વ્યવસ્થિત એનું જીવન જીવીએ, કે વ્યવસ્થિત એને હોવાની વ્યવસ્થા મળે, 3 ટાઈમ એને ભોજન મળે, 3 દિવસ અમે નવરાઈ દેવી છીએ, સમજી લો. એ તમામ વ્યવસ્થા એ કરેલી, સમજી લો. તો આજે એટલી અમે અહીં એની સેવા કરી રહ્યા છીએ, એ માટે અમે અહીંયા આ સંસ્થા ખોલી. છતાંય તમે આજે આવી વાત કરો કે ત્યાં તો ઘેનની ગોળીઓ ખવડાવે છે, આવી દવા ખવડાવે છે. એક પણ ટીકડી આવીને બતાવી ગયો તમે. હા, ગેરંટી આપું છું, એક ટીકડી આવીને બતાવી ગયો અમારા આશ્રમની અંદર 3 વર્ષની અંદર. તો એક પણ વ્યક્તિને અમે જે માનસિકની દવા આવે એ પણ અમે કોઈ નથી આપી અહીંયા. હા હા, દવા એને આપી અમે કે બીમાર પીડો, તાવ આવ્યો હોય કે કાંઈ ઉધરસ થયું, શરદી થયું તો એની દવા અમે આપી છે ને. હા, કે આગળ મેં તમને દાદા બતાવ્યા એની જે પોઝિશન છે એને સારું કરવા માટે એના ઇન્જેક્શન દેવા પડે, રસી ઉકાવાના, એ કરવી છે. બાકી અમે કોઈ દિવસ કોઈને ઘેરની દવા નથી આપતા. હું એટલું કહું છું કે અમારું ભોજન પણ ગમે ત્યારે આવીને તમે ચેક કરી શકો. હા, અને ગમે ત્યારે આવીને તમે અમારા જે પ્રભુજી, તમામ પ્રભુજીના રિપોર્ટ કરી શકો. હા, તમારે કોઈ પણ સાબિત કરી બતાવે કે આને એક ઘેરની ટીકડી કે માનસિકની દવા એક ટીકડી આપે, હું તો 5 લાખ ઇનામ આપું તમને. હા, આજે ખાસ હાથ જોડીને વિનંતી કરું છું, તમે સેવા કરાવી ન કરી કોઈ કાંઈ નહીં, પણ જે કોઈ વ્યક્તિ સેવા કરતા હોય એની આડો પગ કરવો એ આપણા હિન્દુ ધર્મની અંદર ક્યાં લખેલું નથી, શાસ્ત્રમાં ક્યાં લખેલું નથી. એટલે આ બધો ભોગવવો પડે. કાલે હવે તમારી પણ આવી દિશા થાય, એકતા આવું જે હાલતું હોય ત્યાં આડો પગ ન કરો. અમારી સંસ્થાની વાત નથી, કોઈ પણ ગમે ત્યાં સંસ્થા હાલતી હોય, સેવા કરતા હોય કોઈ પણ વ્યક્તિ, તો ત્યાં આ વસ્તુ આડો પગ કરવા ન જાઓ. હા, બને તો સાથ સપોર્ટ આપવો. હા, કે દયાળુ ખાસ વિનંતી, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લોકો સુધી સંદેશો પૂગે. અને ખોટી વાતો કરવાવાળા હોય એને હું હજી કહું છું કે તમે અહીંયા લઈ આવો, રિપોર્ટ કરો, બધાને રિપોર્ટ કરવાનું છૂટી, એક વ્યક્તિના. હા, અને અમારું ભોજન કાયમ માટે જે બને છે એના પણ રિપોર્ટ કરવાનું છૂટી તમારે. હા, મેં કીધું ને, એમાંથી એક પણ વ્યક્તિ એમ કઈ રિપોર્ટ કરાવો, રિપોર્ટમાં આવે કે આમાં ઘેરની દવા નાખે છે, કાંઈ પણ દવા નાખે છે, 5 લાખ રૂપિયા ઇનામ આપું આશ્રમ તરફથી. અમારે ભલે 20 નાઇટ રમવા જાય, 20 નાઇટ ભલે નાસવું પડે ગામડે. આ દિવાળું. હા, અને તમે જે સમાજ જે કાંઈ કહે એ સજા હું ભોગવવા તૈયાર છું. હા, સમાજ મને જે સજા આપી ભોગવવા તૈયાર છું, પણ એ જે ખોટી વાતો કરે એ મારે સહન નથી થતું. કેમ કે મારે મેં કોઈ પૈસા બનાવવા માટે સંસ્થા નથી ખોલી, અને મારે એ પૈસાની કોઈ ભૂખે નથી. પૈસા હાટું બાવો નથી બીનો, એ ભેગ પહેરો છે બસ ફક્ત ને ફક્ત એક સેવા માટે. બાવલ્યો બન્યો છું. અને મારા ગુરુ મહારાજ કરસમદા આપું છે, મારા ગુરુ મહારાજ રાજી થાય, પરબના પીર રાજી થાય, જંગડીનો પીર રાજી થાય, મારા ગેલ રાજી થાય, એ માટે અમે આ સેવાનું ક્ષેત્ર ઉભું કર્યું, એ માટે સેવા કરી છે. હવે વિચાર કરી લો,
જે આ દીકરી છે એ બેઠી એને આ એક દીકરીનો જન્મ આપ્યો ધરતીને, જે અમે ધરતી નામ આપ્યું છે એના આ દીકરી જન્મ આપ્યો. એને ખબર નથી મારી દીકરી, સમજી લો. આજે અમે એને ઉછેરીને મોટી કરી છે, તો અમારી ક્યાં કરવાની જરૂર હોય? હા, પછી ભાઈ બીજ આવે, એ ભાઈ બીજ નવા વર્ષને વળતરી જે મેં પ્રોગ્રામ અમારા રમવાના છે એમાં ભાઈ બીજના જે કાંઈ રૂપિયા થાય એ ધરતીના નામ ઉપર અમે બેંકમાં મૂકવાના છે, હોળ વર્ષના શરદે, સમજી લો. તો અમારી પૈસા મૂકવાની ક્યાં જરૂર હોય? હે, પછી અહીંયા જે કાંઈ ધરતીના ભેટ પૂંજા આવે છે, લોકો દે છે ને ભેટ પૂંજા, કોઈ 200-500 દઈ જાય છે, એ પૈસા ભેગા થયા છે, એ અમે દિવાળી ઉપર એને 1 તોલાનો સ્ટેન્ડ બનાવી દેવાના છે ધરતીને, સમજી લો. તો અમારી એ કરવાની ક્યાં જરૂર? એ પૈસા ન વાપરી નાખવી. હા, એ ક્યાં અમને કહેવાનું છે કે મારા પૈસા ક્યાં ગયા? હે, અને દિવાળ છે ભાઈ બીજની નાઇટ રમી અને પૈસા મેં મૂકવાનું છે બેંકમાં, તો એમને ક્યાં ધરતી કહેવાની છે કે હું કામ મારા નામ બેંકમાં મૂકો પૈસા? એ સમાજ પણ એમને કહેવાનું. પણ અમે એવું નક્કી કરેલું છે કે દીકરી અમારી જ છે, અમારું જ બાળક, સમજી લો. આને કહીને દત્તક લેવા માટે મને પૈસાની ઓફર જ આવતી હતી, તો હું પૈસા ન લઈ લઉં. હા, ગમે ને કહો 5-10 લાખ રૂપિયા મને આપે, સમજી લો. સારા માણસને જોતી હોય પણ છતાં એ પૈસા આટલું બાવો નથી લો અને પૈસા આટલા ધંધો નથી કરતા. અમે કોઈ ધંધો નથી ખોલ્યો. આ એક સેવાનું ક્ષેત્ર અમે ઊભું કર્યું છે, મારો ધર્મ છે સાધુનો, એ હું કરી રહ્યો છું. વાલા એટલે આવી રીતે ખોટી અમારી વાત ન કરો, અમારી સંસ્થાને ખોટી બદનામ ન કરો. બધાને મારા સદવિદાસ, અમર વિદાસ.